મિત્રો, શું તમે જાણો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરની નીચે બનેલી સુરંગ એટલે કે ટનલ ક્યાં જાય છે? શા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ જે બંગલોમાં રહેતા હતા ત્યાં નથી રહેતા? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બંગલામાં કોણ કોણ રહે છે? નમસ્કાર મિત્રો, અમારી ચેનલના વધુ એક નવા રસપ્રદ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશનું સૌથી કિંમતી ઘર તો મુકેશ અંબાણીનું છે, પરંતુ શું તમે જાણો છો કે દેશનું સૌથી સુરક્ષિત ઘર કયું છે? તો આ ઘર છે દિલ્હી ખાતે આવેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવાસસ્થાન. મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને અભેદ કિલ્લા સમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનની એવી વાતો જણાવીશું કે જે તમે ક્યારેય નહીં સાંભળી હોય, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. પ્રધાનમંત્રી નિવાસસ્થાનની જગ્યા પહેલા 7 રેસકોર્સ રોડ તરીકે ઓળખાતી હતી, જે હવે લોક કલ્યાણ માર્ગ તરીકે ઓળખાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના પહેલા એવા પ્રધાનમંત્રી છે કે જે એકલા જ પ્રધાનમંત્રી નિવાસમાં રહે છે, એટલે કે પ્રધાનમંત્રીના પરિવારનું બીજું કોઈ પણ વ્યક્તિ અહીં રહેતું નથી. જો કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા પ્રધાનમંત્રીને મળવા ગયા ત્યારની અમુક તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી હતી. આ પહેલાના પૂર્વ પ્રધાનમંત્રી નરસિમ્હા રાવ, અટલ બિહારી વાજપેયી, મોરારજી દેસાઈના દીકરાઓ, જમાઈ કે અન્ય સંબંધીઓ પ્રધાનમંત્રી નિવાસસ્થાન પર રહેતા હતા. જ્યારે ગાંધી પરિવારની વાત કરીએ તો તેમનો સમગ્ર પરિવાર પ્રધાનમંત્રી નિવાસસ્થાનમાં રહેતો હતો. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના પહેલા એવા પીએમ છે કે જે એકલા જ પ્રધાનમંત્રી નિવાસમાં રહે છે અને તેમના પરિવારના અન્ય લોકો ગુજરાતમાં જ રહે છે. મિત્રો, હવે મૂળ વાત પર આવીએ, એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનની વાત કરીએ તો 12 એકરમાં ફેલાયેલા આ પરિસરમાં કુલ 6 બંગલા છે અને આ બંગલાઓ તેના નંબરથી જ ઓળખાય છે. આ 6 બંગલાને એક છોડીને એક નંબર આપવામાં આવ્યો છે, એટલે કે બંગલા નંબર 1, 3, 5, 7, 9 અને 11. આ બંગલાઓના સમૂહમાં સૌથી પહેલા રાજીવ ગાંધી રહેવા આવ્યા હતા. તો આ પહેલાના પ્રધાનમંત્રી ક્યાં રહેતા હતા? તો મિત્રો, પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ ત્રિમૂર્તિ ભવનમાં રહેતા હતા. નહેરુના અવસાન બાદ તેને મ્યુઝિયમ બનાવી દેવામાં આવ્યું. નહેરુ બાદ આવ્યા લાલ બહાદુર શાસ્ત્રી. તેઓ 10 જનપથમાં રહેતા હતા. તેમના અવસાન બાદ આ જગ્યાના એક ભાગને મ્યુઝિયમમાં ફેરવી દેવાયો અને બીજા ભાગને કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયમાં ફેરવી દેવાયો, જે હવે સોનિયા ગાંધીનું ઘર છે. શાસ્ત્રી બાદ ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી બન્યા. તેઓ એક સફદરગંજ એડ્રેસ પર રહ્યા અને આ જ જગ્યાએથી તેઓ જઈ રહ્યા હતા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. આ ઘરને પણ ઇન્દિરા ગાંધીની સ્મૃતિમાં મ્યુઝિયમ બનાવી દેવાયું. ત્યારબાદ જ્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેઓ રહેવા આવી ગયા 7 રેસકોર્સ રોડ પર, જે હાલ લોક કલ્યાણ માર્ગ તરીકે ઓળખાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં જ રહે છે. હવે આવીએ મુખ્ય વાત પર. તો આ બંગલાની અંદર શું છે, એક્ઝેક્ટલી શું છે એ તો કોઈ નથી જાણતું, પરંતુ અમુક એવી વાતો છે કે જે સંજય બારુની બુક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર અને વિજય ત્રિવેદીની બુક બીજેપી કલ આજ ઓર કલમાં જાણવા મળે છે. અશોક હોટેલની બાજુમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન જવાનો રસ્તો નીકળે છે. આ બંગલાઓના સમૂહમાં દાખલ થતા જ સૌથી પહેલા આવે છે 9 નંબરનો બંગલો. અહીં રહે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી જેમના પર છે એ જવાનો, એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એસપીજી ના જવાનો. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજી ને પ્રધાનમંત્રીની સુરક્ષા માટે બનાવવામાં આવ્યું હતું અને રાજીવ ગાંધીની હત્યા બાદ નક્કી કરાયું કે પૂર્વ પ્રધાનમંત્રીની સુરક્ષાની જવાબદારી પણ એસપીજી ની જ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા આવતા દરેક લોકોની તપાસ અહીં 9 નંબરના બંગલો પાસે જ કરવામાં આવે છે. હવે આવીએ બંગલા નંબર 7 પર. આ બંગલા પરથી જ પ્રધાનમંત્રીનું ઘર 7 રેસકોર્સ રોડ તરીકે ઓળખાતું હતું. આ બંગલાનો ઉપયોગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓફિસ તરીકે કરે છે. જે લોકો નરેન્દ્ર મોદીને પીએમઓ એટલે કે પ્રધાનમંત્રી કાર્યાલય ઓફિસ પર નથી મળી શકતા, તેઓ અહીં પ્રધાનમંત્રી નિવાસસ્થાન પર આવેલ ઓફિસ એટલે કે બંગલો નંબર 7 પર આવીને મળે છે. ત્યારબાદ બંગલા નંબર 5. અહીં જ રહે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પરંતુ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અહીં નહોતા રહેતા. તેઓ રહેતા હતા બંગલા નંબર 3 માં. હાલ બંગલા નંબર 3 ગેસ્ટ હાઉસ તરીકે વપરાય છે. મિત્રો, હજુ પણ એક વાત છે જે તમારે જાણવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહે છે 5 નંબરના બંગલામાં અને ઓફિસ છે 7 નંબરના બંગલામાં. તો શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 નંબરના બંગલામાંથી 7 નંબરના બંગલા સુધી ચાલીને જતા હશે કે કારમાં બેસીને? તો મિત્રો, એમાં એવું છે કે 5 નંબરના બંગલાથી 7 નંબરના બંગલા સુધી એક ગ્લાસ ટ્યુબ બનેલી છે અને આ ગ્લાસ ટ્યુબ દ્વારા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની
બંગલા નંબર 5 અને 7 ની વચ્ચે અવરજવર થાય છે. ત્યારબાદ બંગલો નંબર 1 જ્યાં એક હેલીપેડ આવેલું છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે સ્પેશિયલ હેલિકોપ્ટર રાખેલું હોય છે. ત્યારબાદ સૌથી છેલ્લો બંગલો બંગલા નંબર 11. આ બંગલાનું કોઈ વિશેષ મહત્વ નથી, પરંતુ સુરક્ષાના કારણોસર આ બંગલાને અન્ય બંગલો સાથે ભેળવી દેવાયો. મિત્રો, હવે વાત કરીએ સુરંગની, જેને અંગ્રેજીમાં આપણે ટનલ કહીએ છીએ. આ ટનલને ટ્રાફિકની સમસ્યાથી બચવા અને સુરક્ષાના કારણોસર પ્રધાનમંત્રી મનમોહન સિંહની સરકાર દરમિયાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ 2010માં આ સુરંગ બનાવવાનું શરૂ થયું અને વર્ષ 2014માં આ સુરંગનું કામ પૂરું થયું. પરંતુ આ સમય સુધીમાં કોંગ્રેસને હરાવીને ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી અને નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા. તો ત્યારથી જ આ ટનલનો ઉપયોગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરે છે. હવે વાત કરીએ એ સવાલની કે જે ક્યારનો તમારા મનમાં રમી રહ્યો છે, એટલે કે ટનલનો બીજો છેડો ક્યાં ખુલે છે. લગભગ 1.5 કિલોમીટર લાંબી આ ટનલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાનથી સફદરજંગ એરપોર્ટ સુધી જાય છે અને કહેવાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ટનલના રસ્તેથી જ એરપોર્ટ સુધી જાય છે. તો મિત્રો, આ હતી દેશના સૌથી સુરક્ષિત ઘર એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાનની એ વાતો કે જે તમે ક્યારેય નહીં સાંભળી હોય. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો તથા અવનવા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.